યુનિવર્સ બનાવો પૈસે કમાઓની યોજનાની અંદરમાં એક નવી ફિલ્મ આવી છે જેનું નામ છે માં. સાથે સાથે જ એક નવું યુનિવર્સ પણ ઊભું કર્યું છે જેનું નામ છે હોરર યુનિવર્સ. શેતાન ફિલ્મ અને માં ફિલ્મને એટલું જ કનેક્શન છે જેટલું સુરતમાં આવેલી મઢીની ખમણી અને મુંબઈમાં આવેલું શાહરૂખ ખાનનું મન્નત. આ બંને વચ્ચે જેટલું કનેક્શન છે એટલું જ કનેક્શન ફિલ્મ શેતાન અને આ ફિલ્મ માં વચ્ચે છે. માં ફિલ્મ પૂરી થાય એટલે છેલ્લે 20થી 25 સેકન્ડ માટે એક કેમિયો છે જે મને એવું લાગે છે કે આર મારધૂનનો હોવો જોઈએ અથવા તો બીજું કોઈ છે. એનું મોઢું નથી બતાવતા પણ કેમિયો છે અને સાથે સાથે એક ડાયલોગ છે અને સાથે સાથે બેકગ્રાઉન્ડમાં શેતાનનું બીજીએમ સંભળાય છે. જણાવી દઉં કે માં ફિલ્મ છે ને એ પહેલાં કોઈ યુનિવર્સનો ભાગ નહોતો, પણ પછી શેતાન રિલીઝ થયા બાદ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થયા બાદ અજય દેવગને એવું વિચાર્યું હશે કે આપણે એક કામ કરીએ, યુનિવર્સ બનાવીએ અને આપણે પહેલે જો માવાળો પ્રોજેક્ટ છે ને એને આપણે શેતાનમાં જોડી દઈએ, યુનિવર્સ બનાવીએ અને થોડા ઘણા પૈસા છે એ કમાઈએ. તો યુનિવર્સથી અત્યારે ઘણા એવા મેકર્સ છે જે પૈસા બનાવી રહ્યા છે. એમાં આપણે આ દાને દાને મેં કેસર કા દમ પણ આવી ગયા. હવે આપણે ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મ કેવી છે? તો ફિલ્મની સ્ટોરીની તમને વાત કરું ને તો એક ગામડાની સ્ટોરી છે જ્યાં એક રાક્ષસ છે. રાક્ષસ છે એ છોકરીઓને લઈ જાય છે કે પછી જે ગામના જ લોકો છે એ છોકરીઓને રાક્ષસને આપી દે છે. એ બધું જાણવાનું છે. શું પાછળ આ બધા આખા સીન પાછળનું શું કારણ છે અને આખા સીનમાં કાજોલ અને એની છોકરી એ કઈ રીતે આમાં ફસાઈ જાય છે. હાથે કરીને ફસાય છે કે પછી કોઈ એને ફસાવે છે, એવી શું મજબૂરી હતી, આ બધું જ તમારે જાણવા સમજવા માટે આ ફિલ્મ જોવી પડશે. હવે જો હું એક્ટિંગની તમને વાત કરું ને તો રોનિત રોયનું કામ આમાં જબરજસ્ત છે. મને કાજોલ પાસેથી આશા હતી કારણ કે કાજોલનું કામ હંમેશા લગભગ ફિલ્મોમાં ઇમ્પ્રેસિવ જ હોય છે, પણ આ ફિલ્મમાં કાજોલ પાસે એનર્જી જ નહોતી. ખબર નહીં કેમ, પણ હવે નકર કાજોલ કોઈ જ્યારે પણ પડદા પર આવે ને એની એનર્જી એક અલગ લેવલની જ હોય, પણ અહીંયા એકદમ ઠંડી એનર્જી હતી. કાજોલનું કામ સારું છે પણ એની પાસે જે એનર્જી આપણે આશા રાખીએ છીએ ને એ પ્રકારની એનર્જી મને આમાં ન લાગી. એની સાથે સાથે એની જે છોકરીનું કામ હતું એ પણ ઠીકઠાક હતું. હા, રોનિત રોયનું કામ જબરજસ્ત હતું. રોનિત રોય ઓલવેઝ, એ તમે વેબ સિરીઝમાં હોય કે પછી કોઈ ડેઇલી શોપમાં હોય કે પછી ફિલ્મોમાં હોય, જબરજસ્ત કામ આપે છે. અહીંયા પણ રોનિત રોયે સુપર્બ કામ આવ્યું છે. સાથે સાથે બીજા કલાકારો છે, દિવ્યંશુ હતા તો એનું કામ પણ સુપર્બ હતું. લોકેશન એક ગામનું જ છે અને એક હવેલી જેવું આખું બતાવવામાં આવ્યું છે, તો એ ટાઈપનું છે. લિમિટેડ લોકેશન છે. બીજીએમની તમને વાત કરું તો બીજીએમ એટલું બધું ઇમ્પ્રેસ નથી કરતું. જે શેતાનનું બીજીએમ હતું એ ટાઈપનું ફીલ અહીંયા બિલકુલ નથી થતું. હોરર બનાવ્યું છે પણ હોરર અમુક જગ્યાએ હવે આને લગભગ હોરર પણ ન કહી શકાય એ ટાઈપનું છે. મને તો અમુક જગ્યાએ હોરર પણ ન લાગી આ ફિલ્મ કે આને આપણે હોરર કહીએ ન કહીએ, ડર લાગ્યો ન લાગ્યો, એ ટાઈપનું ફીલ થયું. એટલે હું તો આને હોરર ફિલ્મ તો નહીં કહું, પણ એક થ્રિલર આપણે ફિલ્મ કહી શકાય એ ટાઈપની ફિલ્મ છે. ફિલ્મમાં ગીતો છે તો ગીતો પણ એટલા બધા કંઈ ખાસ ઇમ્પ્રેસ કરતા નથી. ફિલ્મનો જે કોન્સેપ્ટ છે ને એ કોન્સેપ્ટ ખૂબ સરસ હતો. જો એકદમ સરસ રીતે સ્ક્રીન પ્લે રખી અને પછી આ ફિલ્મ બનાવવામાં આવ્યું ને તો મને એવું લાગે છે કે આ ફિલ્મ એક સરસ નીકળત અને આના પછી યુનિવર્સની જે શેતાન 2 આવવાની છે ત્યાં પણ લોકો કનેક્ટ થાત. જોકે શેતાન 1 સારી છે એટલે શેતાન 2માં તો કનેક્ટ થશે જ લોકો, પણ આ માવાળો જે કોન્સેપ્ટ હતો ને એ બહુ જબરજસ્ત કોન્સેપ્ટ હતો. મેકર્સ અહીંયા માર ખાઈ ગયા હોય ને એવું લાગે છે. મને એવું લાગે છે કે આ ફિલ્મનું ડિરેક્શન કદાચ જો આપણા ગુજરાતી કેડીને આપ્યું હોત ને, કૃષ્ણદેવ યાજ્ઞિકને, તો આની કરતાં સારું એવું ડિરેક્શન કરીને આપત. અમુક સીનો છે જે ઇમ્પ્રેસ કરે છે કે જ્યારે કાજોલ અને એની છોકરી છે ગાડી પર રાતે જતા હોય છે અને ત્યાં જે આખી ઘટના ઘટે છે અને ચારે બાજુથી જે આખી તમે એ સીન આખો જોશો ને તો એ સીન બહુ ઇમ્પ્રેસ કરશે. એ સીન જબરજસ્ત છે અને સીન પછી તરત જ એક ટ્વિસ્ટ પણ આવે છે જે ટ્વિસ્ટ તમને કદાચ શોક કરશે. તો ઓવરઓલ ફિલ્મ મને એવરેજ લાગી. એટલી બધી ફિલ્મથી આશા હતી પણ આ ફિલ્મે બહુ નિરાશ કર્યો છે મને. છતાં એકવાર જોવાય એવી ફિલ્મ છે કે હોરરમાં જો તમારે કંઈક થોડું નવું જોવાની ટ્રાય હોય તો પછી આ ફિલ્મ છે તમને થોડી ઇમ્પ્રેસ કરી શકે છે. પણ ઓવરઓલ ફિલ્મ જે રીતે બની છે, ફિલ્મમાં જે રીતે કામ થયું છે, ફિલ્મને જે રીતે પ્રેઝન્ટ કરી છે, બધું ડિસન્ટ લાગે છે. હું ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. જોઈ લીધું હોય તો મને જણાવજો કેવી લાગી. ધન્યવાદ.